સુરતમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। સુરતના વેસુ વિસ્તારમાં એક હોટલમાં મુંબઈથી મોડેલના બોલાવી અને ત્યાંથી મોટા ઘરના નબીરાઓને આ મોડેલે સપ્લાય કરવામાં આવતી હતી, જેમાં નબીરાઓને બે દલાલ યુવરાજ ઉર્ફે રાહુલ અને જાવેદ નામના બે યુવકો વોટ્સએપ મારફતે મહિલા મોડેલના ફોટો ગ્રાહકને મોકલતા। પોલીસે ઓનલાઈન ચાલતા સેક્સ રેકેટ એક યુવતી પકડતા પર્દાફાશ થયો। ત્યારબાદ પૂછપરછ કરતા હોટલમાંથી અન્ય 3 મોડેલ પણ મળી આવી। 18 થી 22 વર્ષની આ ચારેય મોડેલો મુંબઈની છે અને આ મોડેલે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે। મોટા નબીરાઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિ અને વેપારીઓ રાહુલ અને જાવેદના નિયમિત કસ્ટમર હતા। નવી મોડેલો સુરત ખાતે આવતી હતી અને કસ્ટમરની મોડેલો મોકલવામાં આવતી હતી। રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજ ના હોય તેમજ જાવેદ ના હોય બહારથી છોકરીઓ બોલાવીને ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા AH2ના PI તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં 4 વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ બેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે વેસુ પોલીસ સ્ટેશનમાં। सूरत में एंटी ह्यूमन ट्राफिकिंग सेल द्वारा हाई प्रोफाइल सेक्स रेकेट जे છે તેનો પર્દાફાશ કર્યો છે। જોઈ શકાય છે જે પ્રકારે 4 જેટલા જે મોડેલો જે છે તેમને મુક્ત કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ ચારેય મોડેલો જે છે તેમને વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી અને તેમાંથી પોલીસે જે છે તે મુક્ત કરાવી છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ જે છે તેણે આ હાઈ પ્રોફાઇલ જે સેક્સ રેકેટ જે ઝડપી પાડ્યું છે તે વેસુની એક હોટેલમાં ચાલી રહ્યું હતું। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની યુનિટને જે પ્રકારે બાતમી મળી હતી અને બાતમીના આધારે અહીંયા રેડ કરી હતી। તે દરમિયાન 4 જેટલી જે આ મોડેલ છે તે ને મુક્ત કરાવી હતી અને ખાસ કરીને આ ચારેય મોડેલ જે છે તે મુંબઈમાં વેબ સિરીઝમાં સાઇડ રોલનું કામ કરે છે। એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ યુનિટ દ્વારા એક ડમી ગ્રાહક જે છે તે બનાવી અને મોકલવામાં આવ્યું હતું। ત્યારબાદ દલાલનો સંપર્ક કરી અને આ સમગ્ર સેક્સ રેકેટ જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ જે દેહ વ્યાપારનો જે ધંધો ચલાવનાર જે રાજ અને જાવેદ છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કારણ કે જે પ્રકારે આ સમગ્ર મામલે જે હોટલમાં રેડ કરવામાં આવી હતી તે દરમિયાન 4 જે મહિલા જે કહી શકાય કે મોડેલ છે તેને મુક્ત કરવામાં આવી છે અને આ મોડેલ જે છે તે ખાસ કરીને જે સિરિયલો છે તેમાં જે સાઇડ રોલ જે વેબ સિરીઝો છે તેમાં સાઇડ રોલનું જે છે તે કામ કરતી હતી અને તેમાં જે પ્રકારે આ કામ દરમિયાન જે દેહ વ્યાપારનો જે ધંધો ચલાવતો હતો તે રાજ અને જાવેદ જે છે તેમને પોલીસે શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। કારણ કે આ બંને વ્યક્તિઓ જે છે તે આ દેહ વ્યાપારનો આખું રેકેટ ચલાવતા હતા અને ત્યારબાદ આ બંને જે છે તે ફરાર થઈ ગયા છે। આ બંનેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને હાલ આ સમગ્ર મામલે આ 4 જેટલી જે મોડેલો છે તેને મુક્ત કરવામાં આવી છે। કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।